રાહ જોઈએ છે કે આપણાને ઘરે સંતાન થાય તમારે. એની બેને એને સલાહ આપી એટલે એણે પછી એને પોતાના તર્ક, જે માણસ તર્ક કરે ને એની આગળ તમે ભગવાને ના પહોંચે, કોઈ ના પહોંચે એને. એટલે ધૂંધલીએ એવું કીધું છે એમને, એની બેનને, કે બેન હું જો ફળ ખાઈ લઉં ને તો ફળ ખાવામાં મને વાંધો નથી, તો બે વાત થાય, કાં તો હું ગર્ભ ધારણ કરું કાં તો ના કરું. ગર્ભ ધારણ ના કરું તો વાતો પતી ગઈ છે. જો તમારે લાઈટ આવે કે જાય તો સમજવું ભગવાન હાજર છે. બધી જ વ્યવસ્થા હોવા છતાં જાય તો ધૂંધલી કે મારે જો હવે ગર્ભ રહેશે તો પ્રસૂતિ થાય, અને એ ડિલિવરીના સમયે જે પીડા થાય છે એ પીડા અસહ્ય હોય છે એવું મેં સાંભળ્યું છે બીજી બહેનોથી. જો મને એવી પીડા થાય તો હું તો સહન ના કરું, કારણ કે હું તો સુકુમારી છું, મારાથી આ પીડા સહન ના થાય. બીજી એક તકલીફ એ થાય કે જો મને ગર્ભ ધારણ થાય, મને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય, પ્રસૂતિ થાય, તો એવા સમયે મારી શુશ્રૂષા માટે, મારી સેવા માટે મારી નણંદને બોલાવવામાં આવે. નિયમ હોય છે કે ભાઈ આપણી બહેનો આવતી હોય. અમારી નણંદ જો ઘરે આવે અને આટલું ભર્યું ભાદરું ઘર છે જો તારા બનેવીનું, અને એમાંથી તારી મારી નણંદ કંઈક ઉપાડી જાય તો, હા ઉપાડી જાય. ઉપરાંત મારે ઘરે દીકરો આવે, એનો ભત્રીજો થાય તો પાછું દાપું બી તો આપવું પડે, હારી હાડી આપવી પડે, ઘરેણું આપવું પડે, પૈસા આપવા પડે, નોટો આપવી પડે. એમ કે આટલું બધું નુકસાન એક પુત્ર માટે. વિચાર કરજો નુકસાનની ગણતરી કેવી રીતે કરે છે લોકો. એટલે ધૂંધલીએ વિચાર કર્યો કે મારે તો વિચાર નથી કે મારે સામે જઈને આ બેલ મુજે માર એવી ગતિ કરવી નથી, મારે ફસાવવું નથી, મારે આ ફળ ખાવું નથી. એની બેને એને સમાચાર સમજાવી કે જો તારે ફળ ન ખાવું હોય ને તો મારે અત્યારે ગર્ભ છે, અત્યારે જે ગર્ભ છે એ જે બાળક જન્મ થશે એ હું તને આપી દઈશ. તું તારા પતિને કહેજે કે તને પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે, કે તને બાળક જન્મ્યું છે, અને તું ત્યાં સુધી ગર્ભિણી હોવાનો નાટક કરજે. નાટક કરવામાં બહેનો, સ્ત્રી જાતિ ગમે તેને નાટક કરીને બતાવી દે, કોઈ પણ સ્ત્રી જાતિ. હા હોશિયાર આપણે બધા, એમાં હું તમે બધાય બહેનો. તો બહેનોએ બે બહેનોએ આવી રીતે વાત ચાલ્યું, ને આમાં આવું હોય છે, જો બે બહેનો પિયરની સગી બહેનો બે વાત કરતી હોય ને ત્યારે તમારે જોવાનું, ક્યાંય લગ્નમાં મળી હોય ત્યાં લગ્નમાં કોઈ લેવા દેવા ના હોય એમની, હો, પણ ત્યાં જો એક સોફા પર બે જણી બેસી ગઈ ને તો જમણવાર પૂરો થઈ જાય ને તે ખબર ના પડી જાય. બે જણી એવી વાતો કરે, બે બહેનો, અલી તારે શું થયું, તારી કાકીને પેલી માસીને તારે આવું હતું ને તારી માસી સાસુએ આવું કીધું હતું ને, એવી એવી વાતો ચાલે. આવી હાડી પહેરી લાવીને પેલા ઘરેણા પહેરી લાવીને એને તો આમ કીધું ને પેલાની જોડ નક્કી થયું ને. અરે ભાઈ તું મૂક, તું તારું જુઓ, હા જે આવ્યા છો એનું જુઓ. ઘણીવાર તો મરણ પ્રસંગમાં આવેલા હોય અને મરણ પ્રસંગમાં બહેનો ચાલુ થઈ જાય, હે અલી તારી હાહુએ તો આવું કરેલું ને. ત્યાં બી મલાજો નહીં રાખે કે કોઈ મરી ગયું છે એ આત્માની સદગતિ માટે બે ભગવાનના નામ લો અને એને અર્પણ કરો, એનો મલાજો રાખો. એ ગયું છે આજે, કાલે આપણે જવાનું છે, એટલો મલાજો નથી રખાતો હવે. હા અહીંયા ધૂંધલીએ આવા બધા અનેક તર્ક બતાવ્યા છે, અને તર્ક બતાવીને પોતાની બહેનને પણ પોતાની તરફ કરી છે, અને નક્કી થયું છે કે જે બાળક બહેનનું જન્મ લેશે એ ધૂંધલીને આપવામાં આવશે, અને એ બાળક આત્મદેવને સમજાવી દેવામાં આવશે. આ રીતે આત્મદેવને વાત કરવામાં આવી છે, અને એ ફળ જે હતું તે વિચાર કર્યું કે હવે શું કરીએ. એ ફળ લઈ જઈને પેલી ગાયને ખવડાવવામાં આવ્યું છે, જે ગાય આંગણામાં બાંધી હતી, ગૌમાતા. ગૌમાતાને ફળ ખવડાવવામાં આવ્યું છે. આ બાજુ ધૂંધલી નાટક કરી રહી છે કે એ ગર્ભિણી છે, એને પણ
સંતાન આવવાનું છે, સારા દિવસ છે, અને આખા ગામમાં આત્મદેવ મહારાજ તો મીઠાઈ વેચાવી રહ્યા છે કે મારા ઘરે સારા દિવસ છે, મારા ઘરે સંતાન આવશે, શેર માટીની ખોટ હતી તે પૂરી થવાની છે, ભગવાને દયા કરી છે, એમ આનંદ કરે છે. અને એ જે માળાઓને પૂજન કરતા હતા એમાં વધારો કરી દીધો છે આત્મદેવે. આ બાજુ ધૂંધલીએ પોતાના નાટકો ચાલુ રાખ્યા છે. સમય જતાં પેલી બહેનને પુત્રરત્ન પ્રાપ્ત થયો છે. એણે અંધારી રાતે આવીને આ પુત્ર રત્ન ધૂંધલીના ખોળામાં મૂકી દીધું છે. એના બદલામાં એણે ધન લીધું છે. પોતાના બાળકને આપીને એના બદલામાં એણે ધન લીધું છે. હા, અને બહાર જઈને પછી કીધું છે થાળી વગાડીને કે ભાઈ આપણા ઘરે તો પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે, વધામણી વધામણી વધામણી. એટલે આત્મદેવ ખુશ થયા છે. આત્મદેવે તો દાન આપવામાં બાકી રાખ્યું નથી, બધાને દાન દીધું છે, બ્રાહ્મણોને જમાડ્યા છે, ગાયોને ચારો દીધો છે. થોડા દિવસ થયા છે અને પેલી ગૌ માતાએ જે ફળ ખાધું હતું ને એને પણ માણસની આકૃતિનું બાળક જન્મ્યું છે ગૌ માતાને. અને એ ગૌ માતાને ગાયના પેટેથી એ પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે. એટલે એના કાન છે તે ગાય જેવા છે. અને એના લીધે આત્મદેવે વિચાર કર્યો કે આમનું નામ શું પાડું, એનું તેજ એટલું છે. એટલે આત્મદેવે પોતે જ ત્યાં શુશ્રૂષામાં હતા, સેવામાં ગૌ માતાની. એટલે પોતે જ કીધું કે આ બાળકનું નામ ગૌકર્ણ. એટલે ગૌકર્ણનું નામ પાડવામાં આવ્યું છે, નામકરણ થઈ ગયું છે. આ બાજુ જે બાળક એમનું હતું એમને ધૂંધલીએ એવું કીધું કે આપણે 6 દિવસ પછી નામ રાખીશું. તેની ફૈબા આવી હતી, એમને સમજાવી દેવામાં આવ્યા કે આપણે 6 દિવસ પછી નામ રાખશું. 6 દિવસ ગયા એટલે ધૂંધલીએ નક્કી કરીને કહી દીધું કે ભાઈ જો હું ધૂંધલી છું એટલે મારા છોકરાનું નામ મારે પાડવું છે. આટલા વર્ષે મારું છોકરું છે એટલે મારે હરખ ઘણો છે. ફૈબા દાપુ ભલે લઈ જાય, નામ તો હું જ પાડીશ. એણે નામ પાડ્યું ધુંધુકારી. જેવી ધૂંધલી એવો એનો ધુંધુકારી. હા, અને આમ જોવા જાઓ તો આ કથા કેવી છે? આત્મદેવ એટલે આપણા આત્મા, ધૂંધલી એટલે આપણી ભ્રષ્ટ બુદ્ધિ. હા, અને ધુંધુકારી એટલે આપણી મનની બધી ખરાબ ઈચ્છાઓ, વાસનાઓ. આ કથા દ્વારા વ્યાસજી આપણાને આ સમજાવવા માંગી રહ્યા છે. અને ન કરવા વાળું કહેવાય ને, ચોરને 4 આંખો હોય છે. ન કરવાનું કામ કરવા વાળાને બધા જ રસ્તા મળી જાય. એમને ક્યાંય કશું બમ્પ ના આવે, ક્યાંય ડાયવર્ઝન ચડવું ના પડે એમને. અહીંયા એવું થયું છે કે ધીરે ધીરે ધુંધુકારી મોટો થયો છે અને પુત્રના લક્ષણ પારણામાં. ગોકર્ણજી આત્મદેવની સાથે નદીએ જાય, સ્નાન કરે, ચોટલીનું ગઠબંધન કરે અને મંત્રો બોલે, વેદોચ્ચાર કરે, પૂજન કરાવે, સત્યનારાયણની કથામાં સાથે બેસે ને ભગવાનનું નામ લે, માળા જપે, ગળામાં માળા પહેરે, ધોતી પહેરે. અને આ બાજુ ધુંધુકારી છે તે દેખાવે પણ એવો છે અને આચરણમાં પણ એવો છે, સંસ્કારમાં પણ એવો છે. કારણ કે પહેલું કહેવાય ને કે પહેલી શિક્ષક એ માં છે. આપણા સમાજમાં પહેલી શિક્ષક એ માં. બાપ મરી જાય ને એકવાર તો ચાલે, પણ માં ને મરવી જોઈએ. હા, કારણ કે માં હોય ને તેના 5 છોકરા પેટે પડ્યા હોય ને તો ઘરે ઘરે વાસણ ઘસીને મજૂરી કરીને 5 બાળકોને સારા શિક્ષણ આપીને, સારા સંસ્કાર આપીને મોટા કરી લે. માને એટલી શક્તિ ભગવાને આપી છે. હા, પોતાના શરીરમાંથી એક બીજો જીવ ઉત્પન્ન કરે એ સ્ત્રી, એ નારી, એ શક્તિ, એટલે શક્તિ કહેવાય છે. છે કોઈનામાં એવી શક્તિ કે જે પોતાના શરીરથી જ એક પિંડ જુદો પાડે? હા, આવી શક્તિ કોઈનામાં છે? જે 9 મહિના સુધી 5 કિલો વજન ઉચકીને ચાલે, આ નહીં ખાવાનું, આમ નહીં બેસવાનું, આમ નહીં બોલવાનું, આમ નહીં જવાનું, આ નિયમો પાળવાના. હા, એ શક્તિ છે. નારી એ શક્તિ છે. એટલે ભગવાને એને એની જવાબદારીઓ વધારે આપી છે, એની મર્યાદાઓ એને વધારે આપી છે. અહીંયા ધુંધુકારી મોટો થયો છે અને ધુંધુકારીએ પોતાના લક્ષણ બતાવવા માંડ્યા છે. ધીરે ધીરે પોતાની માને સામે થવા માંડ્યો છે, અપશબ્દો બોલે છે. ક્યાંક બહાર નીકળે શેરીમાં તો કોઈ બીજાનું લાવીને જૂટવીને ખાઈ જાય છે. કોઈ રસ્તે જો મળદું જતું હોય, કોઈ નનામીની સ્મશાન યાત્રા જતી હોય તો ત્યાં શ્રીફળ લટક્યા હોય તો તે પણ તોડીને લાવે ને પોતે ખાઈ જાય છે. આવો વિચિત્ર કહેવાય કે રાક્ષસને માથે શિંગડા ના હોય.
આ એ પ્રકારનો ધુંધુકારી છે. ધુંધુકારી મોટો થયો છે દિવસે દિવસે. આ જે ધૂંધલી છે એ એનું પરાક્રમ એના ખરાબ કર્મોને ઢાંકી રહી છે. મારો દીકરો છે, હવે મોટો થશે સમજી જશે, હવે સમજી જશે, એમ કરીને એને પંપાડીને એને વધારે વેગ આપી રહી છે એના દુષ્કર્મોને. અને થયું છે એવું કે એક દિવસ ધુંધુકારી, મેં જોયું છે મારી નજર સામે, મેં સમાજમાં મારા નજીકના સગાઓમાં જોયું છે, દીકરાઓ બાપને મારવા ઊભા થયેલા મેં જોયા છે. અને ત્યારે બાપના આંખમાં મેં આંસુ જોયા છે. અને એ જગ્યા પર હું ઊભી હોઉં ને એટલે મને એમ થયું છે કે ફટ છે મને કે મેં આ દ્રશ્ય જોયું. આ કળિયુગ છે. પણ એનો જેણે આ કર્મ કર્યું છે ને, બાપની સામે થવાનું, માની સામે થવાનું, અપશબ્દ બોલવાનું, દુર્વ્યવહાર કરવાનું મા બાપની સામે, એને પછી પથારીમાં કીડા પડતા મેં જોયા છે. અને પછી એ બૂમો પાડતા બી મેં સાંભળ્યા છે કે બાપા હવે લઈ લો, હવે નથી સહન થતું, એવા બી મેં જોયા છે. ભગવાન માફ કરી દે તમને, ભગવાન માફ કરી દે, માતાજી માફ કરી દે, પણ તમારા કર્મ તમને ક્યારેય માફ નહીં કરે. કર્મ તમને ક્યારેય નહીં છોડે, કુદરત તમને ક્યારેય નહીં છોડે. આ બે વસ્તુ સત્ય છે ને સત્ય છે. કુદરત અને કર્મ. કુદરતને તમે જે આપશો ને એ તમને પાછું આપશે. તમે કોથળીઓ નાખો છો, એક દિવસ ઊભા જ રહેવાની છે, એ કોથળીઓ બળવાની નથી. પોલ્યુશન થયું જ છે બધું, બરાબર. જેમ તમે કુદરતને આપો છો એ કુદરત તમને પાછું આપશે. તમે ઝાડ કાપી રહ્યા છો, તકલીફ આવવાની જ છે. અને કર્મ તમે કરશો ને, સારું કરશો તો સારું, ખોટું કરશો તો ખોટું. 100 ગ્રામ કરશો ને ખોટું તો 100 ગ્રામ, વધારે કરશો તો વધારે, મોટું કરશો તો મોટું. અહીંયા ધુંધુકારીએ આત્મદેવની સામે હાથ ઉપાડ્યો છે. આત્મદેવની આંખમાં આંસુ આવ્યા છે. અને એ ગોકર્ણએ જોયું છે. ગોકર્ણએ પોતાના પિતાજીને કહ્યું છે કે પિતાજી, આ ઈશારો આટલો બહુ મોટો છે, આટલામાં સમજી જાઓ સ્થાનમાં. હવે બધી માયા મૂકી દો પિતાજી અને જાઓ, ઉંમર પ્રમાણે વાનપ્રસ્થાશ્રમમાં જતા રહો, ભગવાનનું નામ લો અને જીવન પૂરું કરો. આત્મદેવ વનમાં ગયા છે, ભગવાનનું નામ સ્મરણ કરીને પોતાનું જીવન પૂરું કર્યું છે એમણે. અને આ બાજુ ધુંધલી એ પોતાના દીકરાને પંપાડીને સાચવીને રાખી રહી છે. દિવસે દિવસે દીકરો જવાન થયો છે. હવે જવાન દીકરો છે તે વેશ્યાઓ પાસે જવા માંડ્યો છે, ખોટા રસ્તે જાય છે. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, અને ન કરવાનું કર્મ હવે એ હદની બહાર કરવા માંડ્યો છે. ઘરમાંથી જે પિત્તળના તાંબાના વાસણો, રત્નો, આભૂષણ હતા તે બધા વેચીને એણે પૂરા કરી નાખ્યા છે, જુગાર રમવામાં, દારૂ પીવામાં. અને સાથે આ વેશ્યાગમન જે ચાલુ થયું છે ને, એની માએ એકવાર રોક્યો છે કે દીકરા, આપણે બ્રાહ્મણ, આપણને ન શોભે. અને તે વખતે એણે ધુંધલીને દીકરાએ મારી છે. પોતાનો દીકરો માને મારે એ દિવસ હું તો કહું કે કોઈ દુશ્મનને ત્યાં ના થાય. આટલો બધો ત્રાસ સહન ન થવાથી ધુંધલીએ પોતાના કર્મના ફળ સ્વરૂપે એક દિવસ કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી નાખી છે. ગોકર્ણએ વિચાર્યું છે કે હવે મારે અહીંયા રહેવું એ ખોટી વાત છે. પિતાજી જ્યારે વાનપ્રસ્થ ગયા છે, વનમાં ગયા છે, એ પણ પોતે પણ યાત્રા કરવા માટે નીકળી ગયા છે. આ બાજુ ધુંધુકારીને ખુલ્લું મેદાન મળી ગયું છે. એણે બધી વેશ્યાઓને પોતાના ઘરે બોલાવી લીધી છે, ગણિકાઓને. હવે એવું થાય છે કે બહારથી કોઈનું પડાવીને, કોઈનું છીનવીને લઈ આવે છે. અને આ બધી 5 વેશ્યાઓ અહીંયા બતાવી છે. 5 વેશ્યાઓ મતલબ આપણી 5 કર્મેન્દ્રિયો, આપણી ઇન્દ્રિયો, કે જેના દ્વારા સત્કર્મ પણ થઈ શકે